જય માતાજી બધાને રામ રામ સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. અને અત્યારે સવારે નાસ્તો ને એવું ચાલે છે. કામ્યા બેન કેમ પાછા આવ્યા? ઓ બેન ક્યાં જાવ છત્રી લઈને? કેમ પાછી મૂકવાની? શું તો પાછી કેમ આવી? મીઠું રમાડો. હા રમાડી લે. હા બેઠા જો. ગુડ મોર્નિંગ કેતો કામ. ગુડ મોર્નિંગ મીઠું. ઓ બેઠા છે. તમે જાઓ છો? ઓરે ફ્રીજમાં જા. તાર બસ વહી જશે જા તું. હા લોતિયારમાં શું બન્યું છે નાસ્તામાં? ઈડલી નથી, ખાટિયા ઢોકળા બન્યા છે. જો કામ્યાબેન ડબ્બો ભરી ગયા. ઉમનસી બેન, કામ્યાબેન નહીં. હા બોલ, ક્યાં ગઈ? ક્યાં છો? બોલ. હા છત્રી લઈ જા, લઈ જા. હા હા લઈ જા, પછી પાછી લેતી આવજે પછી. હા લઈ લે. હા 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 લઈ જા. અને જો અત્યારમાં શેકાય છે રીંગણાનો ઓળો, ભડથું શેકાય છે. જો મસ્ત મજાનું. બે ગેસ ચાલુ કરી દીધા. હે અને એક રીંગણું શેકાઈ ગયું છે. જો મસ્ત. અને બે રીંગણા શેકાય છે. અત્યારમાં બનાવવાનો છે મસ્ત મજાનો ઓળો. તો જો આપણે મસ્ત મજાના રીંગણા શેકાય છે. અત્યારે શેકાઈ જાય પછી આપણે ઓળો બનાવવાનો છે. બસ શેકાઈ ગયું. બસ થોડું કાચું એવું લાગે છે. અને અત્યારમાં રીંગણા શેકે છે. જો રાઉન્ડ રીંગણા શેકે છે અત્યારે. પરખા શેકજો, કાચા નો રે. અને અત્યારે નાસ્તામાં શું બને છે? નાસ્તામાં બને છે ભાખરી, રોટલી. તો ભાખરી છે, રોટલી છે અને છે ગરમા ગરમ ચા. અને અત્યારમાં જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ઝીણો ઝીણો અત્યારમાં વરસાદ થઈ ગયો ચાલુ. અમારા કામ્યાબેન ને તો હજી સ્કૂલે નથી ગયા, બહાર બસની વાટે. અત્યારમાં જો વરસાદ થઈ ગયો ચાલુ. અને છોકરાઓ ભલે નહીં તો સારું. મસ્ત મજાનો રીંગણાનો ઓળો બની તૈયાર થઈ ગયો છે. જો મસ્ત બની ગયો છે રીંગણાનો ઓળો. તો આપણે ગેસે બંધ કરી દીધો છે. અને હવે નાસ્તો કરી લઈએ. રીંગણાનો ઓળો છે, ભાખરી છે, રોટલી છે, શાક છે. તો હાલો બધા સવારનો નાસ્તો કરવા. અત્યારે વાગી ગયા છે 9 અને આપણે જવાનું છે વાડી આટો મારવા. ઝાઝા દિવસે માંડી વાવી હતી, પછી આ ત્રીજી વાર જાવશું વાડી. પેલા વાવવા ગયા હતા અને બીજી વાર પછી આટો મારવા ગયા હતા. અને પછી તો હમણાંથી તો ઘરે હતા, ઓપરેશન કરાવ્યું એટલે ક્યાંય જવાતું નહોતું. આજ જાય છે આટો મારવા અને વાડી જઈને જોઈ બધું કેવું છે વાતાવરણ. બધું સીબડાને એવું આવ્યું છે, બકાલું આવ્યું છે, કેવું બધું ઉગ્યું છે જોઈ આવી જઈએ. અને અમારા મનીષાબેન છે ઘરે. મનીષાબેન જો કપડાં ધોવાના છે, બીજું બધું કામ થઈ ગયું છે. મનીષાબેન આવું છે તમારી વાડીએ? કામ થઈ ગયું તો આવત, અને કામ બાકી છે. મનીષાબેનને પોતું મારવાનું છે. તો હાલ આવવું હોય પોતું આપણે મારી દઈશું. બહુ ઓફિસ આવું છે નથી આવું? કા કેમ નથી આવું? દાંતડી પકડાવશે બે વાળી. દાતારી પકડાઈ રહી છે હાથ. નીંદવા મળો ને એમાં હું પોતા મારો હાલ ઘરે એને જાય હાલ. આવજો બધા નીંદવા. હું નથી જાતી પણ તમે બધા નીંદવા આવજો એમ. વાહ મનીષાબેન વાહ. હાલો આપણે જઈ. મનીષાબેન તો કઈ આવશે નહીં. ઝાડવા રોપાણા જો આ સાઈડ આપણે જો રોપણ થઈ ગયું છે. અને મેં તો કઈ ઝાડવા સોપા સરસ. એનું જો આપણે આવી ગયા વાડીએ અને મસ્ત થઈ ગઈ છે માંડવી. જો આપણે તો લગભગ કેટલા દિવસ કેટલો ટાઈમ થયો છે હું આવી વાડીએ?
20 દિવસ નહીં, ઘણું બધું થયું. 25 દિવસ થઈ ગયા છે, મહિનો થઈ ગયો હોય તો ના નહીં. જો આવી માંડવી થઈ ગઈ છે મસ્ત. તી પહેલાં આવી ત્યારે તો હાવ નાની હતી માંડવી ને, અત્યારે મસ્ત થઈ ગઈ છે. જો માંડવી મસ્ત મોટા મોટા છોડવા થઈ ગયા છે. મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે. અને મકાઈ ક્યાંક નાખી હતી એ પણ અસલ ઉગી ગઈ છે. અને આપણે કેળ મસ્ત થઈ ગઈ છે. જો કીધું નીકળી જાય છે પણ રહી ગયો કેળ. અને જો રાહુલને જવાનું હતું કામે, પણ પછી વરસાદ સવારે હતો એટલે કામ ઉપર રજા રાખી અને વાડીએ આવી ગયા શેઢા ચોખા. કેવી છે માંડવી? કાંક કયો તો ખરા. માંડવી તો સારી છે, ખડ થઈ ગયું છે. એટલું થોડું ઘણું તો થાય ને. બધા જો આ માંડવી બધી બબે વાર નીંદી નાખી. અમારે તો પહેલી વાર જ છે તો ખડ નથી થયું, કેમ કે પાસતરી વાઈ હતી ને એટલે. જો આ નીંદા વગરની માંડવી છે. જો ખડ છે આમાં, પછી ક્યાંક તો હોય ને થોડું ઘણું. હાલો થોડું ઘણું કંઈક નીંદી આવ્યા છે તો વાડીએ. જો આપણે શેઢાનો શાહ છે એ અત્યારે નીંદવી છીએ. બે શાહ બાજુના, જો ઓલી બાજુથી ત્યાં આ સાઈડ નીંદીને આવી છીએ. અને જો અહીંયા વાવી છે સોળી. જો આ ચોળી છે. જો એમાં ફૂલે આવવા માંડ્યા છે. આમાં સિંગું આવશે. જો મસ્ત મજાનો ફાલ આવવા માંડ્યો છે. અને ખડ આપણે કાઢીને હારવાર ઠેલી ભરતા જાય છીએ એટલે પછી કાઢવું ન પડે. જો ઠેલી ભરી લીધી છે. અહીંયા ઢગલો છે ખડને. અને આટલો છે આ બાજુ, આટલું જ છે ખડ હાસું. ઓલી સાઈડ તો નીંદાઈ ગયું છે અને અંદર કાંઈ ખડ છે નહીં, પણ આટો મારી લઈશું ધીમે ધીમે. અત્યારે ખાલી આ શેઢાનો શાહ છે એ જ ચોખ્ખો કરવાનો છે. ચાલો અત્યારે વાગી ગયા છે ને મોબાઈલમાં જોયું કેટલા વાગ્યા, લગભગ 10:30 જેવું થયું છે. 10 સાડા 10 જેવું. પાણીની બોટલ આપણે લઈને આવ્યા છીએ. અને આમાં છે કંઈક નાસ્તો. અને જો આપણે આ બાજુ નીંદતા હતા અને હવે આ સાઈડ શેઢા ઉપર નીંદીને આ સાઈડ નીંદવાનું છે. આ શેઢો હાલો પેલા પાણી પી લઈ. બફારો છે થોડોક એટલે પાણીની બોટલ લઈ લીધી છે. હાલ્યો પાણી. હાલો પાણી પી લ્યો. એ તો નીંદાઈ જાય છે. બહુ ટેન્શન લ્યો માં, નીંદાઈ જશે. હે હા એમ મસ્ત હરગવો મસ્ત થઈ ગયો. જો ઝાડવા સરસ થઈ ગયા છે. અત્યારે ચોમાસામાં તો આમ મસ્ત જ હોય. જો વાડીએ જો અત્યારે વાડીનું વાતાવરણ જો મસ્ત જ છે. આપણે બિસ્કિટ લઈ લીધા છે અને રાહુલને કંઈ ખાવા નથી તો આપણે નાસ્તો કરી લઈએ. એવા છીએ તો મસ્ત છે ક્રીમવાળા બિસ્કિટ. ચાલો બધા નાસ્તો કરવા અને ક્રીમવાળા મસ્ત બિસ્કિટ ખાવા. જો રાહુલને નથી ખાવા કાંઈ વાંધો નહીં, હું ખાઈ લઉં. બીજું વાળા ભાઈ આવ્યા છે અને જો રાહુલ એ બાજુ ગયા છે સિંધવા. અને જો ઢોરા ઉપર ગાડ સરે છે. ખાલી ગાડડા જ લાગે છે, બકરા નથી. અને જો આપણે દવા છાંટવાની છે તો દવા છાંટવા આવ્યા છે ભાઈ. અને અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. તો એવું છે બધું ને. અત્યારે બફારો બહુ જ છે અને આ બસ શેઢો નીંદી છે ને એટલે ગરમી થોડીક હોય આ બાજુ. એવું છે બધું. જો આ બાજુ ઝાડવાના લીધેથી પવન ન આવે એટલે બફારો થાય. ચાલો હવે થઈ ગયો 1:45 અને આપણે જાવું ઘરે. હવે જમવાનું ઘરે જ છે, ટિફિન નથી લાવ્યા. અને જમીન પાસે આવશું બપોરે. જમીને કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. જોઈ તો હાલવા માંડ્યા સોલી સાઈડ. હાથ પગને એવું ધોઈને પછી જાય ઘરે. કામ્યા બેન, હેમાંસી બેન બધા ઘરે છે. જમી અને પાછા આવી વાડીએ. આવી ગયા છે રસ્તામાં. આપણે જો બપોરે ઘરે આવી અને બપોરા કરી લીધા. બપોરા મસ્ત ઓળો આપણે મારે બનાવ્યો ઓળો હતો. રોટલી
હતી અને અત્યારે વાગી ગયા છે 3 વાગી ગયા છે. આપણે જવું છે પાછું વાડીએ તો જો મસ્ત ચા બનાવી દીધી છે તો ચા પી લઈએ આપણે. મસ્ત ગરમા ગરમ ચા બની ગઈ છે. હાલો બધા ચા પીએ, ચા પાણી પી પાછું જવાનું છે વાડીએ. અને અમારા કામ્યાબેનને પણ આવવાનું છે વાડી. જો કામ્યાબેન મસ્ત તૈયાર થઈ ગયા છે, મસ્ત નાસ્તો ઓળી દીધું છે. અને કામ્યાબેનને જો નાસ્તો કરવો છે, કામ્યાબેન રોટલી લઈ દીધી છે અને ચા લેવા માટે કામ્યાબેન તમારે વાટકી લાવવી પડશે. હાલો બધા ચા પાણી પી અને પછી વાડી. ચાલો ત્યાં જો બપોર પછી પાછા જમી અને આવી ગયા છીએ વાડીએ નીંદવા. અને શેઢા પાળે પહેલાં નીંદી નાખ્યું, અંદર તો કાંઈ ખડ છે નહીં બહુ, એટલે ફરતો શેઢો જ હવાના નીંદી છીએ. ઓલી બાજુથી અહીંયા આંટો મારીને આ બાજુ આવવાનો, આ બાજુનો શેઢો બાકી છે, આ બાજુ આટલું બાકી છે. અને માંડવી સારી છે, જો હુંએ બેહવા મળ્યા છે. હવે જો આપણે માંડવી ફૂલે આવી ગયા છે અને હુંએ બેહવા મળ્યા છે. આમાં ગોગડા થઈ ગયા જો, દેખાય છે અહીંયા હુંયા બેવા મીડા છે ને જો માંડવી પણ આવવા મળી છે. આવી ગઈ તો બે ગાડી તો જો શેઢાપાળાની બધું લેવાઈ ગયું અને હવે આપણે નીંદવી છીએ જો અંદર સા છે એ. અને ચાર સા લઈને જાય જો એટલું બધું ખડ છે એમાં. તો ક્યાંક છે આવી રીતે આવા ચાટલા છે ક્યાંક તો જો ક્યાંક આવી રીતે હોય અને આવી રીતે ખેંચી લઈએ છીએ. અને બાકી કાંઈ ખડ છે નહીં એટલે ચાર સા લઈને જાય છીએ અને ઠેલીમાં ભરતા જાય છે એટલે શેઢે નાખી દેવાનું. જો આપણે માંડવી બધી નીંદાઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 6:05 વાર છે. અને આપણે આજ સવારે તો એમ હતું કે શેઢાપાળા ખાલી નીંદાશે, પણ બધી માંડવી આપણે નીંદા ગઈ અને અંદરે બધી આપણે આંટો મારી લીધો. ક્યાંક ખડ હતું મોટું મોટું એ બધું લેવાઈ ગયું. આપણે જો બધી મસ્ત મજાની માંડવી આપણે નીંદાઈ ગઈ છે. અને જાય શેઢાપાળાને બધે પહેલાં કીધું નીંદાય તો સારું, પણ જો બધું નીંદાઈ ગયું. બધે આપણે આંટો મારી લીધો કેમ કે ખડ કાંઈ હતું નહીં એટલે નીંદાઈ ગયું, નકર વાર લાગે. અને બસ હવે જાય ઘરે. અત્યારે વાગી ગયા છે 6 અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને રાહુલ જો ઓલી બાજુ ગયા છે. અને આજ તો અમારા કામ્યાબેન પણ આવ્યા છે, એ ગઈ છે બાપુની પાસે. અને ત્યાં ભેંસ ને પાડ્યું ગાયું ને એવું બધું છે તો એને મજા આવે ત્યાં. તો ઘડીક વાર બેન આવી રહેમાં અને